મિત્રો, ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાતા હોય છે. ઘડિયાળના સમય આધારિત દાખલા પૂછાય છે કે એને અરીસામાં જોતા કયો સમય દર્શાવે છે. તો એના માટે હું તમને આજે એકદમ ઇઝી ટ્રીકથી દાખલા શીખવાડીશ. તો આ 6 ને 10 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ જોતા કયો સમય દર્શાવે છે? તો એના માટે 6 ને 10 છે તો એ 12 વાગ્યા કરતાં ટાઈમ ઓછો છે. 12 વાગ્યા કરતાં જો ટાઈમ ઓછો હોય તો એના માટે આપણે 11/60 એમાંથી જે આપેલો સમય છે એને બાદ કરવાનો છે. 11/60 એ 6 ને 10માંથી બાદ કરવાના છે. 11/60 ને એમાંથી 6 ને 10 બાદ કરવાના, કારણ કે 12 વાગ્યા કરતાં ટાઈમ ઓછો છે. 6 ને 10 એ 6 ને 10 12 વાગ્યા કરતાં ઓછો હોય તો આપણે એને 11/60માંથી આપેલો સમયને બાદ કરવાનું છે. તો 0, 6માંથી 1 જાય તો 5, 11માંથી 6 જાય તો 5, અહીંયા 0 થઈ જશે. તો 5 ને 50 અરીસામાં 6 ને 10 વાગ્યાનું પ્રતિબિંબ જોતા 5 ને 50 વાગ્યાનો સમય દર્શાવશે.